મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રા ધ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે ધ્યાનના પ્રકાર છે તે આપણે ભણી રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં. એમાં શુક્લ ધ્યાન, શુભ ધ્યાનના બે પ્રકાર. તો શુભ ધ્યાનમાં કોણ આવે? એક તો ધર્મ ધ્યાનના 4 પ્રકાર અને શુક્લ ધ્યાનના 4 પ્રકાર. તો શુક્લ ધ્યાનનું એક પ્રકાર આપણે ભણી લીધું હતું. ઓકે, શુક્લ ધ્યાનનો જે પહેલો પ્રકાર છે એ આપણે ભણી લીધું. તો એના વિશે અહીંયા આપણે ટેબલ આપણે જોઈ શકીએ છીએ શું છે કે ક્યારે હોય છે. પૃથક્ત્વ, વિતર્ક, સવિચાર જે પહેલા ટાઈપનું શુક્લ ધ્યાન છે તે ક્યારે હોય છે? 8 માંથી 10મા ગુણસ્થાનક સુધી હોય છે. જે શ્રેણી મંડાતા હોય છે જીવો તેમના માટે 8, 9મા અને 10મા એ 3 ગુણસ્થાનક સુધી હોય છે. ધ્યાન રાખવાનું. ઓકે, હવે આગળ આપણે ચાલશું. એના બાદ કયો છે બીજો ભેદ? એકત્વ, વિતર્ક, અવિચાર. શું છે બીજા ટાઈપનું શુક્લ ધ્યાનનું ટાઈપ? તે છે એકત્વ એટલે કે અપૃથક્ત્વ, વિતર્ક, અવિચાર, શુક્લ ધ્યાન. એ બીજા પ્રકારનું શુક્લ ધ્યાન છે. તો એક એવું ટાઈપનું ધ્યાન હોય છે તે આપણે સમજી લઈએ. એ જે પહેલે આપણે જોયું એનાથી પહેલા એનાથી ઉપરવાળું ફર્સ્ટ ટાઈપનું જે ધ્યાન જોયું તો એનાથી વિપરીત લક્ષણ વાળું, એનાથી ઓપોઝિટ લક્ષણ વાળું છે. જે આપણે આ જોઈએ ને જે આપણે પહેલું શું જોયું? પૃથક્ત્વ, સવિતર્ક, સવિચાર. પહેલા ટાઈપનું આ જે શુક્લ ધ્યાન છે પૃથક્ત્વ, વિતર્ક, સવિચાર ટાઈપનું જે પહેલું છે શુક્લ ધ્યાનનું ટાઈપ, એનાથી ઓપોઝિટ ટાઈપ છે. આ નામથી જ ખ્યાલ આવે છે આપણને. નામ શું છે? અપૃથક્ત્વ અને વિતર્ક અને અવિચાર. એમાં શું હતું? સવિચાર હતું, અહીંયા અવિચાર છે. એમાં પૃથક્ત્વ હતું તો અહીંયા શું છે? અપૃથક્ત્વ છે. એટલે એ કેવું છે? વિપરીત લક્ષણ વાળું છે, ઓપોઝિટ છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે અપૃથક્ત્વ એટલે કે શું? કે એક જ માં સ્થિરતા રહેલી હોય ને તો એને કહેવાય છે જેમ કે એકત્વપણું. એટલે કે એમાં શું હોય છે કે ચેન્જ નથી થતું. કોઈ એક જ દ્રવ્ય, ગુણ કે પર્યાયનું ચિંતન કરવું. તો ભિન્નતા નથી એમાં. પૃથક્ત્વ એટલે શું? ભિન્ન. એક અલગ અલગ જે શું કહેવાય છે દ્રવ્ય, એના ગુણ, પર્યાયની વિચારણા કરવી. જે ચેન્જ થતું જાય ફોકસ, બીજા દ્રવ્ય, એના બીજા ગુણો, એના બીજા પર્યાય ઉપર જે આપણું ધ્યાન એ ચેન્જ થતું જાય. તો તે અહીંયા ચેન્જીસ નથી, પણ અહીંયા શું છે? વાયુ રહિત દીપકવત નિશ્ચલ એક જ દ્રવ્યાદિકના ચિંતન વાળું હોવાથી એને અપૃથક્ત્વ કહેવાય છે. એટલે કે એકત્વપણું. જે દીપક એવી રીતે જે જ્યોત હોય છે, દીપકની જ્યોત, જો વાયુ કે કઈ જ નહીં હોય તો કેવું સ્થિર અને સ્ટેબલ રહેતો હોય છે. એમનું એમાં જોઈએ ને નિશ્ચલ હોય, અહીંયાથી ત્યાં એવી રીતે એ ઝૂકતો નહીં જાય, હલે નહીં, સ્થિર રહે. તો એવી જ રીતે એમાં ધ્યાન કેવી રીતે કરવાનું હોય છે? કોઈ પણ એક જ દ્રવ્યાદિક એટલે એક જ દ્રવ્ય અથવા તો એક જ દ્રવ્યના કોઈ એક ગુણ કે અથવા તો કોઈ એક પર્યાયનું ચિંતન કરવું. તો એને કહેવાય છે અપૃથક્ત્વ. એમાં એકત્વપણું છે, ભિન્નતા નથી. પરંતુ આ ધ્યાન પણ પૂર્વધરને શ્રુતાનુસારી ચિંતન વાળું હોવાથી વિતર્ક સહિત અને અર્થ, વ્યંજન અને યોગની પૂર્વે કહ્યા પ્રમાણે સંક્રાંતિ સંચરણ ન હોવાથી અવિચાર વાળું છે. માટે આ બીજું શુક્લ ધ્યાન એકત્વ, વિતર્ક, અવિચાર કહેવાય છે. તેમાં શું કહે છે? એકત્વ, અપૃથક્ત્વ તો આપણે સમજી લીધું. આવું નામ શા માટે છે એ તો સમજી લીધું. હવે વિતર્ક. વિતર્ક શબ્દ મિનિંગ શું છે? કે પૂર્વગત શ્રુત. પૂર્વગત શ્રુત કોને હોય? માત્ર પૂર્વ જે 14 પૂર્વધર એવા જે મુનિ ભગવંતો હોય એમને જ હોય ને, બીજાને હોય નહીં હોય ને. તો એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એનું નામ શું છે? એકત્વ, વિતર્ક, અવિચાર. એકત્વ તો સમજી લીધું, વિતર્ક એટલે પણ સમજી લીધું. શું? પૂર્વગત શ્રુત. જે શ્રુત કેવલી હોય છે મુનિ ભગવંતો, એમને તેઓ વિતર્ક એટલે કે તેઓ જ આ ધ્યાન માં ચડી શકે છે, વધી શકે, આ ધ્યાન ધ્યાવી શકે છે. એટલા માટે એ વિતર્ક અહીંયા એ શબ્દ અહીંયા મૂકેલું છે, ધ્યાન રાખવાનું. ઓકે,
અને વિચાર એટલે કે શું? અહીંયા શું છે? શબ્દ અવિચાર છે. તો પેલા વિચાર, આ શબ્દનું મિનિંગ શું છે? વિચાર એટલે કે દ્રવ્ય પર્યાય, શબ્દ અર્થ, મન વચન કાય યોગ આદિ નું પરિવર્તન. એટલે કે દ્રવ્ય દ્રવ્ય ઉપર ચિંતવના કરે અને પછી પર્યાયમાં જાય, શબ્દ ઉપર એનું ચિંતન હોય, પછી એના અર્થ મિનિંગ ઉપર એનું ફોકસ આવી જાય, કે અર્થમાં હોય પછી શબ્દ ઉપર આવી જાય એનું ફોકસ, એનું ધ્યાન, કે મન વચન કાયનું યોગ જે છે એમાં પણ પરિવર્તન કરે. ઇન શોર્ટ એટલે કે પરિવર્તન થતું હોય છે. તો એ પરિવર્તન જે એમાં થતું હોય તો એને, એ શબ્દને કહેવાય છે વિચાર. ઓકે, એ ધ્યાન રાખવાનું. વિચાર એટલે કે શું? વિચાર એટલે કે વિચારણા કરવી નહીં. વિચાર એટલે કે શું? પરિવર્તન જે એમાં થાય, દ્રવ્ય પર્યાયમાં, શબ્દ કે અર્થમાં, કે અર્થમાંથી શબ્દમાં વગેરે, એ જે પણ પરિવર્તન થતું હોય છે તો એને કહેવાય છે વિચાર. તો અહીંયા હવે આ બીજા ટાઈપનું નામ શું છે શુક્લ ધ્યાનનું? અવિચાર છે. એકત્વ, વિતર્ક, અવિચાર, શુક્લ ધ્યાન એટલે કે પરિવર્તન. એટલે વિચાર એટલે પરિવર્તન અને અવિચાર એટલે કે શું? અપરિવર્તન. એટલે પરિવર્તન નથી, ચેન્જીસ નથી, સ્થિરતા છે. ઓકે, એમાં કોઈ સંચરણ નથી, સંક્રાંતિ નથી. સંક્રાંતિ કે સંચરણ એટલે કે પરિવર્તન, તે નથી થતું. અહીંયાથી ત્યાં એ શિફ્ટ નથી થતું, એક જ ઉપર સ્થિર રહે છે. એટલા માટે એક એવું ધ્યાન છે, અવિચાર વાળું ધ્યાન છે. અહીંયા આપણને ટેબલમાં આપણને શું દેખાય છે કે આ ક્યારે હોય છે? આ બીજા ટાઈપનું ધ્યાન, શુક્લ ધ્યાન, એકત્વ, વિતર્ક, અવિચાર, એ 11માં અને 12મા ગુણ સ્થાનકે હોય છે. અને આ ધ્યાનના અંતમાં શું થાય? જીવને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે 12મા ગુણ સ્થાનકના જે અંતિમ સમયમાં શું થાય છે? એ 4 ઘાતી કર્મોનો નાશ કરે અને પછી એ થઈ જાય પછી 13મા ગુણ સ્થાનક ઉપર જેમ આવે તેમાં કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એટલા માટે કહેવાય છે કે આ ધ્યાનના અંતે જીવને શું થાય છે? કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એવું આ ધ્યાન છે. ઓકે, આટલું ક્લિયર. હવે આગળ ચાલશું. હવે ત્રીજા ટાઈપનું જે શુક્લ ધ્યાન છે એનું નામ શું છે? સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ. થર્ડ ટાઈપ ઓફ શુક્લ ધ્યાન છે સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ શુક્લ ધ્યાન. હવે એ શું છે આપણને સમજવાનું છે. અહીંયા શું છે? 13મા ગુણ સ્થાનને અંતે મન વચન યોગ રૂંધ્યા, રોક્યા બાદ કાયોગ રૂંધતી વખતે સૂક્ષ્મ કાયોગી કેવલીને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ નામે ત્રીજું શુક્લ ધ્યાન છે. એટલે કે શું? જયારે 13મો ગુણ સ્થાનકનો અંત આવે છે, 13મા ગુણ સ્થાનકમાં જીવ કેવું હોય છે? કેવલી હોય છે ને, કેવલી પર્યાયનું ચાલતું હોય, એ જીવ કેવલી ભગવંત કહેવાય છે. 13મું ગુણ સ્થાનકના અંતમાં હવે જીવ શું કરશે? શૈલેષીકરણ કરશે ને. એટલે હવે એ શું કરશે? યોગ નિરોધ કરશે. યોગ નિરોધ કરશે એટલે કે યોગ કયા ટાઈપના હોય? 3 ટાઈપના હોય. મન વચન કાય યોગ 3 હોય. તો હવે 13મા ગુણ સ્થાનક જે છે, 13મા ગુણ સ્થાનકના અંતમાં, એ અંતમાં શું કરશે? મન અને વચન યોગ, આ બે યોગ છે એને રોકશે. રૂંધવું એટલે કે રોકવું. અને એના બાદ એ કાયોગને રૂંધશે. તો જયારે કાયોગ રૂંધશે એ વખતે, કાયોગને સ્ટોપ કરશે એ વખતે સૂક્ષ્મ કાયોગ એ જ ચાલતું હોય છે. બસ એ એક જ ચાલુ હોય. શું હોય? 3 યોગ હોય છે, મન વચન કાય યોગ. એ 3 બે ટાઈપના હોય છે. એક તો બાદર ટાઈપના હોય, બાદર મન વચન કાય યોગ, અને બીજા ટાઈપનું શું હોય? સૂક્ષ્મ મન વચન કાય યોગ. સૂક્ષ્મ અને બાદર બે પ્રકારના હોય છે યોગ. તો જીવ શું કરે છે? પહેલા એ બાદર જે યોગ છે તો એ રૂંધશે, પહેલા એને રોકશે અને પછી શું કરશે? મન વચન યોગે રૂંધશે અને એના બાદ કાયોગે રૂંધશે. અને માત્ર શું બચશે? શું બાકી હશે? માત્ર જે સૂક્ષ્મ કાયોગ છે, બસ એ ચાલુ રહેલું હશે, એ ચાલતું હશે. તો આવા જે કેવલી ભગવંત, જે કેવલી અવસ્થા વાળા જે આ જીવ છે, આ કેવલી અવસ્થા વાળા કેવલી ભગવંત જે છે, એમને હવે શું ચાલી રહેલું છે? આ યોગ નિરોધની ક્રિયામાં હમણાં એ માત્ર સૂક્ષ્મ કાયોગ એ જ ચાલી રહેલું છે. તો
ધેટ ઇઝ વાય, આ રીઝન ના કારણે એમને શું કહેવાય છે? સૂક્ષ્મ ક્રિયા. આ શબ્દ આવેલું છે, એનું મિનિંગ એ છે. ઓકે, સૂક્ષ્મ કાય યોગ ક્રિયા હોય છે આ ધ્યાનમાં. આ જે ત્રીજા નંબરનું શુક્લ ધ્યાન છે, સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ ધ્યાન, એમાં શું હોય છે? બધા જ બાકીના જે મન વચન કાયાના યોગને રૂંધી નાખ્યું છે. માત્ર એક જ યોગ ચાલી રહેલું છે. તે કયો છે? સૂક્ષ્મ કાય યોગ. એ ચાલી રહેલું છે. એટલા માટે સૂક્ષ્મ કાય યોગ રૂપ ક્રિયા હજી ચાલી રહેલી છે. એટલા માટે એને શું કહેવાય છે? આ ધ્યાનનું નામ છે સૂક્ષ્મ ક્રિયા. હવે આગળ છે અનિવૃત્તિ. અનિવૃત્તિ શા માટે છે અહીંયા એ સમજી લઈએ. આ ધ્યાન પાછું પાડનાર ન હોવાથી એનું નામ છે સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ. હવે અનિવૃત્તિ છે તો પેલા નિવૃત્તિ એટલે શું છે એ સમજી લઈએ. નિવૃત્તિ એટલે કે પાછો પડી જવું. નિવૃત્તિ એટલે કે શું? પાછો યુટર્ન કરવું, પાછું પડી જવું, એને નિવૃત્તિ કહેવાય છે. ઓકે, પણ હવે આ પ્રકારનું ધ્યાન કેવું છે? એ પાછો એ યુટર્ન નહીં કરે જીવ, આગળ 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 જ વધતું જાય, પાછું પાડનાર નથી. એટલા માટે આ જીવ જે છે, આ ધ્યાન છે એને અનિવૃત્તિ કહેવાય છે. સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ, શુક્લ ધ્યાન. એ ધ્યાન રાખવાનું. આપણને ટેબલ દેખાય છે, એમાં આ જે ત્રીજા પ્રકારનું ધ્યાન આપણને દેખાય છે, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. અપ્રતિપાતી એટલે એ જ છે અનિવૃત્તિ. ઓકે, અપ્રતિપાતી એટલે કેવું હોય? જે એક વખત આવે પછી બીજી વખત, એટલે એક વખત આવી જાય તો પાછું જાય નહીં, પછી કોન્સ્ટન્ટ રહે જ, તો એને અપ્રતિપાતી કહેવાય. અથવા તો બીજો અનિવૃત્તિ પણ અહીંયા કહેવાય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. અને એ ક્યારે હોય છે? જીવને 13મા ગુણ સ્થાનકમાં છેલ્લા અંતર મુહૂર્તમાં હોય છે. ધ્યાન રાખવાનું. કારણ કે ત્યારે યોગ નિરોધની ક્રિયા એ પછી કરવાનું છે. એટલા માટે 13th ગુણ સ્થાનકના છેલ્લા અંતર મુહૂર્તમાં એ શું કરશે? યોગ નિરોધ કરવાનો સ્ટાર્ટ કરશે. ઓકે, બધા યોગનો નિરોધ કરતો જશે એક 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 કરીને, બાદરનું, પછી સૂક્ષ્મનું, અને માત્ર ચાલુ શું હશે? માત્ર સૂક્ષ્મ કાયોગ આ જ ચાલી રહેલું હશે. આ માત્ર એટલા માટેનું નામ છે સૂક્ષ્મ ક્રિયા. અને એક વખત આવે તો પાછું જાય નહીં, યુટર્ન કરાવે નહીં, નીચે પાડે નહીં. એટલા માટે એને અપ્રતિપાતી કે અનિવૃત્તિ એ બંને શબ્દ આવી શકે છે અહીંયા. એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આગળ ચાલીએ. ચોથા પ્રકારનું ધ્યાન કયો છે? શુક્લ ધ્યાનનું ચોથા પ્રકારનું સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ અથવા તો વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી નામનું આ ચોથો શુક્લ ધ્યાન છે. હવે એમાં શું હોય છે? શૈલેષી અવસ્થામાં, એટલે 14મા ગુણ સ્થાનકે અયોગીને સૂક્ષ્મ કાય ક્રિયાનો પણ વિનાશ થાય છે અને ત્યાંથી પુનઃ પડવાનું પણ નથી. માટે તે અવસ્થામાં વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી નામે ચોથું શુક્લ ધ્યાન હોય છે. એમાં હવે શું છે? અહીંયા સુધી આપણે શું જોયું? શું અહીંયા યોગ નિરોધ કરે છે અને એક જ કયો યોગ ચાલુ છે? અહીંયા માત્ર એક જ સૂક્ષ્મ કાય યોગ રૂપ એક જ ક્રિયા ચાલી રહેલી છે, એ જોયું ને. પણ હવે અહીંયા શું કરશે? હવે 14મા ગુણ સ્થાનકમાં આ જીવ હવે જે છેલ્લી એક જ બાકી રહેલી જે સૂક્ષ્મ કાય યોગ જે છે, એ જે ક્રિયા ચાલી રહેલી હતી ને, તો એને પણ રૂંધી નાખશે, એને પણ રોકી નાખશે. ઓકે, એટલા માટે એને શું કહેવાય છે? વિચ્છિન્ન ક્રિયા. આ શબ્દ આવે છે એટલા માટે વિચ્છિન્ન ક્રિયા. કારણ કે હવે એ સૂક્ષ્મ કાયોગ રૂપ જે ક્રિયા જે એક ચાલી રહી હતી એને પણ હવે રોકી નાખે છે, એનો પણ વિનાશ થાય છે. એટલા માટે આ વિનાશ થાય છે એ કરે છે. એટલા માટે આ નામ છે વિચ્છિન્ન ક્રિયા. અને અહીંયા અપ્રતિપાતી આ શબ્દ શા માટે મૂકેલું છે? કારણ કે હવે અહીંયા પહોંચ્યા બાદ પુનઃ પડવાનું પણ નથી, હવે આગળ જ વધશે. એટલા માટે અહીંયા નામ છે અપ્રતિપાતી. એ ધ્યાન રાખવાનું. અને આગળ વધીને શું થશે?
આત્મા હવે સંપૂર્ણપણે શું બનશે? અયોગી જ બનશે, અયોગી બની જશે. એક પણ યોગ બાકી રહેશે નહીં. એવું નથી કે યોગનો નિરોધ કર્યો અને પછી પાછા યોગ આવી ગયા, મન વચન કાયાના યોગ, એ નહીં થાય. એટલા માટે એક વખત આગળ વધે છે તો વધશે, અને વધીને સંપૂર્ણપણે એ જીવ આ ધ્યાનના કારણે, આ ધ્યાનના આલમબંધી શું બનશે? અયોગી બનશે ટોટલી. ઓકે, પાછો એ યોગી બનવાનું નથી. એટલા માટે નામ શું છે? અપ્રતિપાતી. અને આ ધ્યાનના પ્રભાવથી શું થવાનું છે? હવે જીવને જે બાકી રહેલા જે બધા કર્મો છે ને, એ પણ નાશ થઈ જશે. બાકી રહેલા કર્મો કયા છે? 4 ઘાતી કર્મોનો તો નાશ કરી દીધું છે જીવને. તો હવે બાકી ક્યાં છે? 4 અઘાતી કર્મો જ બાકી છે ને. તો એ જે બાકી રહેલા જે 4 અઘાતી કર્મો છે એનો પણ નાશ કરી નાખશે. અને હવે જીવ શું કહેવાશે? સિદ્ધ કહેવાશે. સિદ્ધ કહેવાશે કારણ કે હવે એ સર્વ ટોટલી કર્મોથી રહિત થઈને, એ હવે કર્મ રહિત, કર્મોથી મુક્ત થઈ ગયું. એટલે કે હવે શું બની જશે? સિદ્ધ ભગવંત બની જશે. મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી નાખશે જીવ. ધ્યાન રાખવાનું. અહીંયા આપણને શું દેખાય છે? 4th વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ પણ નામ છે, કે વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી પણ નામ છે એનું. ઓકે, ક્યારે હોય છે? 14માં ગુણસ્થાનકે હોય છે. અને યોગ એક પણ છે, એક પણ નથી, 0 યોગ છે. કારણ કે યોગનું સંપૂર્ણ શું કરે છે એને? યોગ ને સંપૂર્ણ રીતે રૂંધી નાખ્યું છે, રોકી નાખ્યું છે. એટલે હવે એક પણ યોગ નથી. અને આપણને ખ્યાલ છે ને કે કર્મબંધના 4 કારણ હોય છે. તો એમાં પહેલું કારણ છે મિથ્યાત્વ, બીજું છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચોથું કયો છે? યોગ છે. કર્મબંધનું કારણ યોગ છે. તો આ યોગ નું નિરોધ કરી નાખશે. એટલે આ કર્મબંધનું કારણ છે એને જ રોકી નાખશે. તો હવે કોઈ નવા કર્મોનું બંધ થાય પછી જીવ કરે જ નહીં ને, કરી જ નહીં શકે. કારણ કે યોગને જ રૂંધી નાખ્યું છે. કર્મબંધનું જે કારણ છે એ કારણને જ નાશ કરી નાખ્યું છે, કારણનું નાશ કરી નાખ્યું છે. તો નવા કર્મોનું બંધ સંભવ જ નથી, અસંભવ બનશે હવે. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે હવે યોગ નથી અને સંપૂર્ણ રીતે અયોગી બની ગયો છે જીવ. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે આ 4 પ્રકાર શુક્લ ધ્યાનના આપણે ભણ્યા. કયા કયા ગુણ સ્થાનકે ક્યારે ક્યારે હોય છે. ઓકે, અને કયા કયા યોગ, એ કેવી રીતે જે કર્મબંધનું જે ચોથો કારણ છે યોગ, એને એ કેવી રીતે રૂંધે છે, ક્યારે ક્યારે રૂંધે છે. ચોથું જે શુક્લ ધ્યાનનું પ્રકાર છે એના કારણે જીવને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અને જીવને ખૂબ કયા ટાઈપની અવસ્થાની પ્રાપ્તિ થાય છે? સર્વ સંવર ભાવ, અનાશ્રવ ભાવ, એમાં એ જાય છે. એને પ્રાપ્ત થાય છે આવું સ્વરૂપ. સર્વ સંવર ભાવ એટલે કે ટોટલી કર્મોને રોકી નાખે છે. અનાશ્રવ ભાવ એટલે કે બિલકુલ પણ કર્મોનું આશ્રવ થશે નહીં, ઇન્કમ થશે નહીં, એટલે કર્મો બંધાશે જ નહીં. કારણ કે હવે કર્મબંધના 4 કારણો જે હતા, બધા 4 કારણોનું સંપૂર્ણ નાશ કરી દીધું છે જીવે. તો હવે પછી કર્મોનું બંધ થશે જ કેવી રીતે? રાઈટ? તો એ ધ્યાન રાખવાનું. હવે આગળ ચાલશું આપણે. જે હવે અહીંયા શું કહે છે? અહીંયા કન્ટિન્યુએશન છે, આપણે જોઈ લઈએ પાછળ. આ ચોથા પ્રકારનું શુક્લ ધ્યાન છે, એના વિશે અહીંયા શું કહે છે તે આપણે સમજી લઈએ. આ ચોથું શુક્લ ધ્યાન પૂર્વ પ્રયોગથી થાય છે. જેમ દંડ વડે ચક્ર ફેરવી દંડ કાઢી લીધા બાદ પણ ચક્ર ફરતું જ રહે, તેમજ આ ધ્યાન પણ જાણવું. આ શુક્લ ધ્યાન કેવી રીતે થાય છે? પૂર્વ પ્રયોગથી થાય છે. હવે આપણે સમજો કે એક ચક્ર છે અને એક દંડ છે, એક દાંડી છે. એમાં આપણે ચક્રને ગોલ 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 એવી રીતે ફેરવીએ અને પછી દંડ છે એને કાઢી નાખીએ, પછી પણ આ ચક્ર ફરતું જ રહે ને, એ ફરતું જ રહે.
પછી એને કઈ એવી રીતે કઈ પૂર્વ પ્રયોગની પછી એને કઈ પ્રયત્નની જરૂર નથી પડતી ને. તો એવી જ રીતે છે કે શુક્લ ધ્યાન પૂર્વ પ્રયોગથી થાય છે, બરાબર, એ પૂર્વ પ્રયોગથી થાય છે. પછી શું થાય છે, એ પછી જીવ જે છે ને એમાં જ પછી રમતો રહે, શુક્લ ધ્યાનમાં જ રમતો રહે, પછી યુટર્ન નહીં થાય, આગળ વધતો જાય છે. એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. આ કયા ટાઈપના શુક્લ ધ્યાન માટે કહેલું છે? બધા શુક્લ ધ્યાન 4 પ્રકાર માટે નથી કહેલું, પણ ચોથા પ્રકાર માટે કહે છે, ધ્યાન રાખવાનું. ઓકે. હવે શુક્લ ધ્યાનના જે 4 પ્રકાર છે એમાં જે પહેલા 2 પ્રકારના શુક્લ ધ્યાન છે એ કોને થાય છે? છદ્મસ્ત જીવને. આ પહેલા 2 પ્રકાર છે એ કોને થાય છે? છદ્મસ્ત જીવને. કારણ કે એ ક્યારે હોય છે જીવને? પહેલા 2 8મા 9મા 10મા ગુણ સ્થાનકે, અને બીજું હોય છે 11મા ને 12મા ગુણ સ્થાનકે. એટલે હજી સુધી એને કેવલ જ્ઞાન પ્રગટ થયું નથી ને. કેવલ જ્ઞાન પ્રગટ ક્યારે થાય? જ્યારે એ 13th ગુણ સ્થાનકે આવે તો ત્યારે પ્રગટ થાય જીવને કેવલ જ્ઞાન. એટલા માટે કેવલ જ્ઞાન પ્રગટ નહીં થયું હોય ત્યાર સુધી જીવને શું કહેવાય? છદ્મસ્થ અવસ્થા વાળું કહેવાય છે. ઓકે. એટલા માટે આ 2 પ્રકારના શુક્લ ધ્યાન કયા ટાઈપના જીવને હોય છે? જેમને કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું, જે છદ્મસ્થ અવસ્થામાં છે, એમને આ પહેલા 2 પ્રકારના શુક્લ ધ્યાન થતા હોય છે, છદ્મસ્ત જીવોને. પછી આગળ શું છે? છેલ્લા 2 પ્રકારના ધ્યાન કેવલી ભગવાનને હોય છે. જેમ અહીંયા આપણે જોયું, ત્રીજો અને ચોથો પ્રકારનું શુક્લ ધ્યાન એ કેવલી ભગવાનને હોય છે, જેમનું છદ્મસ્થપણું એનું અંત આવી ગયું હોય છે. અહીંયા આપણને દેખાય છે કે 13th ગુણ સ્થાનકમાં છેલ્લા અંતર મુહૂર્તમાં જીવ જ્યારે યોગ નિરોધની ક્રિયા સ્ટાર્ટ કરશે તો ત્યારે એ ત્રીજા પ્રકારના શુક્લ ધ્યાનમાં એ ચડે છે. અને 14મા ગુણ સ્થાનકમાં આવે તો ત્યારે પણ કેવલી અવસ્થા તો હોય જ ને, ત્યારે આ ચોથું શુક્લ ધ્યાનમાં વધે છે આગળ. પછી તથા પહેલા 3 ધ્યાન સહયોગીને અને છેલ્લું ધ્યાન અયોગીને હોય છે. તો આ જે પહેલા 3 પ્રકારના ધ્યાન છે કોને હોય છે? સહયોગીને. સહયોગી એટલે કે શું? જેમને યોગ રહેલા હોય છે. યોગ એટલે શું છે? મન, વચન અને કાય, આ 3 યોગ હોય છે. જેને યોગ રહેલા હોય એને સહયોગી જીવ કહેવાય છે. તો જીવને યોગ ક્યાર સુધી હોય? એ 13મા ગુણ સ્થાનક સુધી એને યોગ રહેલા હોય છે ને ત્યાર સુધી. એટલા માટે એને સહયોગી જીવ કહેવાય છે. ઓકે. અને છેલ્લા પ્રકારનું જે શુક્લ ધ્યાન છે, ચોથું પ્રકારનું શુક્લ ધ્યાન, એ કયા ટાઈપના જીવને હોય છે? અયોગી જીવને હોય છે. કેમ? કારણ કે જીવ અહીંયા અયોગી બની જાય છે સંપૂર્ણ રીતે. એને એક પણ મન, વચન કે કાયા રૂપી યોગ રહેલું નથી. કેમ? કારણ કે એને શું કર્યું? એને યોગનો નિરોધ અહીંયા 13 ગુણ સ્થાનકના છેલ્લા અંતર મુહૂર્તમાં એ યોગ નિરોધની પ્રક્રિયા સ્ટાર્ટ કરે છે. બધા ટાઈપના યોગ નો નિરોધ કરે છે, રોકી નાખે છે. માત્ર એક બાકી છે. શું? સૂક્ષ્મ ક્રિયા નામ છે ને, એટલે શું બાકી છે? બાકી રહેશે માત્ર સૂક્ષ્મ કાય યોગ, એ બાકી છે, બાકી રહેશે એક જ. અને એનું પણ પછી એ શું કરશે? એનું પણ નિરોધ કરી નાખશે. એટલે હવે જીવ 14મા ગુણ સ્થાનકમાં સંપૂર્ણ રીતે અયોગીપણાને પ્રાપ્ત કરશે. અહીંયા નામ પણ શું છે? 14th ગુણ સ્થાનકનું નામ શું છે? અયોગી કેવલી છે ને, યોગ જ નથી. ઓકે. જીવ ત્રીજા ગુણ સ્થાનક સુધી 13મા ગુણ સ્થાનક સુધી સહયોગી હોય છે. ઓકે. પહેલાથી 13મા ગુણ સ્થાનક સુધી જીવ સહયોગી હોય અને 14મા ગુણ સ્થાનકમાં જીવ શું હોય? અયોગી હોય છે. ધ્યાન રાખવાનું. ઓકે. પછી તથા એ 4 ધ્યાનનો પ્રત્યેકનો કાળ અંતર મુહૂર્ત પ્રમાણનો હોય છે. છાદ્મસ્થિક ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે અને કૈવલિક ધ્યાન યોગ નિરોધ રૂપ છે. ઓકે. પહેલા કાર્ડ સમજી લઈએ. શું કહે છે કે પ્રત્યેક જે ધ્યાન છે
શુક્લ ધ્યાનના પ્રત્યેક ધ્યાન નું કાર્ડ કેટલું છે? તો શુક્લ ધ્યાનના 4 પ્રકારના ધ્યાન જે છે એ પ્રત્યેકનો કાર્ડ અંતર મુહૂર્ત પ્રમાણે હોય છે, ધ્યાન રાખવાનું. ઓકે, એક અંતર મુહૂર્ત જેટલું હોય છે. પછી આગળ શું કહે છે કે છાદ્મસ્થિક ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે. જે છાદ્મસ્થિક ધ્યાન એ ક્યાર સુધી હોય છે જીવને? 13મા ગુણ સ્થાનક સુધી, સોરી 13મા ગુણ સ્થાનકમાં આવે તો ત્યારે એ કેવલીપણાને કેવલી ભગવંત બની જાય છે, કેવલ જ્ઞાની બની જાય છે. તો છાદ્મસ્થિક ધ્યાન અહીંયા પહેલા બીજા સુધી હોય છે. આ શુક્લ ધ્યાન પહેલો અને બીજું પ્રકારમાં શુક્લ ધ્યાન જયારે એ ચાલતું હોય છે તો ત્યારે જીવ કેવું હોય છે? છદ્મસ્થ અવસ્થા વાળું હોય છે. તો છાદ્મસ્થિક ધ્યાન એ કેવું હોય છે? યોગની એકાગ્રતા રૂપ છે. યોગની એકાગ્રતા કરે છે એટલે કે જે યોગ જે છે, મન વચન કાયા રૂપી જે યોગ છે એમાં એ ફોકસ્ડ રહે છે, એકાગ્રતા એ મેન્ટેન કરે છે. ભલે અહીંયા શું થાય છે? ભિન્નતા હોય છે, પૃથકત્વ, દ્રવ્ય ગુણ પર્યાયમાં એ ચેન્જીસ થતા હોય છે, છતાં યોગની એકાગ્રતા હોય છે. અને અહીંયા એકત્વ એટલે કે સંચરણ થતું નથી, પદાર્થોનું સંચરણ થતું નથી ધ્યાનમાં, પણ યોગની એકાગ્રતા રહેલી હોય છે અહીંયા. ઓકે, તો આવું છે છાદ્મસ્થિક ધ્યાન. અને કૈવલિક ધ્યાન કેવું હોય છે? યોગ નિરોધ રૂપ હોય છે. કે જે કેવલિક ધ્યાન ક્યાંથી ક્યાં હોય છે? શુક્લ ધ્યાનના 3જા પ્રકારમાં ને 4થા પ્રકારમાં. આ બંનેમાં કેવલી અવસ્થામાં હોય છે ને જીવ. તો આ કેવલી અવસ્થા વાળા કૈવલિક ધ્યાન જે છે, જે કૈવલિક ધ્યાન આ 3rd અને 3જા અને 4થા શુક્લ ધ્યાનના પ્રકાર માટે કહે છે. તો એ કેવું હોય છે? યોગ નિરોધ રૂપ છે આ ધ્યાન. તો કૈવલિક ધ્યાન યોગ નિરોધ રૂપ છે અને છાદ્મસ્થિક ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે. આ ફરક છે. ઓકે, એટલે આ યોગની એકાગ્રતા રૂપ ધ્યાન છે આ બંને. અને આ 3જા અને 4થા શુક્લ ધ્યાનના કેવા છે? યોગ નિરોધ રૂપ છે. એટલે કે અહીંયા યોગ જે છે, 3 યોગ એને રોકવા રૂપ છે. એને રોકવા માટે એવી રીતે એનું આલંબન લેવામાં આવે છે. યોગ જે છે ને, જે કર્મના બંધનું જે 4થો કારણ છે, એને હવે એ કારણનું તો વિનાશ કરવું પડશે ને. તો એ વિનાશ કેવી રીતે થશે? કોના પાસે તાકાત છે એવી કે યોગનો વિનાશ કરી શકે? તો એ તાકાત શેમાં છે? આ શુક્લ ધ્યાનમાં છે. પણ કયો? 3જા 4થા પ્રકારના શુક્લ ધ્યાનમાં એવી તાકાત છે. બીજી કોઈ પણ ટેકનિકમાં કે પ્રોસેસ કે વસ્તુમાં કઈ એવી તાકાત નથી કે યોગ રૂપી જે 4થું કારણ છે, કર્મબંધનું 4થું કારણ છે, એનું વિનાશ કરી શકે. માત્ર આ 3જા 4થા આ કૈવલિક ધ્યાન છે, એમાં આ તાકાત છે કે યોગનું પણ નિરોધ કરી શકે. એટલા માટે એનું આલંબન લે છે જીવ. અને જે બાદર મન વચન કાય યોગ, પછી સૂક્ષ્મ યોગ મન વચનને એનું નિરોધ કરે છે. બાકી માત્ર અહીંયા શું બાકી રહે છે? સૂક્ષ્મ કાય યોગ રૂપી ક્રિયા જ બાકી રહે છે. એટલે આ 3જા શુક્લ ધ્યાનમાં કેટલું પાવર છે કે બાકી બધા માત્ર એક સૂક્ષ્મ કાય યોગ રૂપી ક્રિયા છોડીને બાકી બધાનું વિનાશ કરવાની તાકાત છે એમાં. અને બાકી જે એક રહેલું છે, જે છે સૂક્ષ્મ કાય યોગ રૂપી જે ક્રિયા છે, એનું પણ વિનાશ કરવાની તાકાત પછી આ 4થા શુક્લ ધ્યાનમાં છે. એનું પણ એ વિનાશ કરી નાખશે. પછી 4થા એટલે કે અહીંયા શું થશે? પછી ટોટલી જીવ અયોગીપણાને પ્રાપ્ત કરશે. એટલે હવે શું કહેવાશે કે કૈવલિક ધ્યાન યોગ નિરોધ રૂપ છે. એટલે ટોટલી યોગનો નિરોધ સંપૂર્ણપણે થઈ ગયું. જીવ હવે શું પ્રાપ્ત કરે છે? અયોગીપણાને પ્રાપ્ત કરે છે. અયોગી અવસ્થામાં અહીંયા આવી જશે. અયોગી કેવલી કહેવાશે. 4 અઘાતી કર્મોનું પણ પછી નાશ કરશે એના અંતમાં. અને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે જીવ. ઓકે, એટલે અહીંયા પહેલા બીજા છાદ્મસ્થિક ધ્યાન એનું આલંબન લેવામાં આવે છે. શું કરવા? યોગની એકાગ્રતા કરવા. અને 3જા 4થા એનું આલંબન શા માટે લેવામાં આવે છે? યોગ નિરોધ કરવા. ઓકે, એટલે
એ ધ્યાન રાખવાનું. આટલું આપણે સમજી લીધું. હવે આપણું બેક ટુ ટોપિક. અહીંયા ધ્યાનના પ્રકાર થઈ ગયા ને હવે આપણને કાયોત્સર્ગ જે છઠ્ઠો પ્રકાર છે. આપણે શું જોઈ રહ્યા હતા? મેઇન ટોપિક શું છે? અભ્યંતર તપના 6 પ્રકાર એ જોઈ રહ્યા છે ને, રાઈટ? તો બેક ટુ ટોપિક આવવાનું છે આપણને. તો આપણે શું જોઈ રહ્યા હતા? 6 પ્રકાર. કોના 6 પ્રકાર જોઈ રહ્યા હતા આપણે? અભ્યંતર તપ એટલે કે નિર્જરા તત્વ ચાલુ છે ને આપણું. નિર્જરા તત્વમાં 6 પ્રકારના અભ્યંતર તપ આપણે જોઈ રહ્યા હતા. એમાં પહેલું આપણે પ્રાયશ્ચિત તપ જોયું, પછી વિનય આપણે જોયું, પછી વૈયાવૃત્ય જોયું, પછી ચોથું સ્વાધ્યાય જોયું, પાંચમું હમણાં ધ્યાન જોયું. હવે છઠ્ઠો પ્રકાર આવશે, સ્ટાર્ટ કરવાનું છે અભ્યંતર તપનું. એ કયો છે? નિર્જરા તત્વમાં 6 પ્રકારના અભ્યંતર તપમાં છઠ્ઠું પ્રકાર છે કાયોત્સર્ગ. એના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ઓકે. કાયોત્સર્ગ આ શબ્દનું મિનિંગ કેવી રીતે, શું છે અને કેવી રીતે બને છે આ શબ્દ તે અહીંયા દેખાય છે. કાય એટલે કે કાયા વગેરેના વ્યાપારનો ઉત્સર્ગ એટલે કે ત્યાગ, તેને કહેવાય છે કાયોત્સર્ગ. કાય એટલે કે શું? કાયા વગેરેના વ્યાપારનો ત્યાગ કરવું. વ્યાપાર એટલે કે શું? વ્યાપાર એટલે કે બિઝનેસ નહીં, પણ એનો યુસેજ, જે પણ વપરાશ કહીએ ને, વપરાશ કે એટલે કે હલન ચલન કરવું, ઉઠવું બેસવું, એનું યુઝ કરવું. આપણે આત્મા છીએ, આપણને મળેલી જે કાયા છે, શરીર છે, એનો વપરાશ કરી આપણે કાંઈ પણ કરવા માટે આપણે એને ચલાવીએ ને, તો એ ચલાવવાનું બંધ કરવું, યુઝ કરવાનું બંધ કરવું. તો એને કહેવાય કાયા વગેરે વ્યાપારનો ત્યાગ કરવો, એને કહેવાય. તો એ કાયોત્સર્ગ એ શબ્દ છે, એવી રીતે બને છે. ઓકે. હવે એના 2 પ્રકાર શું છે? એના 2 પ્રકાર છે દ્રવ્યોત્સર્ગ અને ભાવોત્સર્ગ. દ્રવ્યોત્સર્ગ અને બીજું છે ભાવોત્સર્ગ. એવી રીતે 2 પ્રકાર છે કાયોત્સર્ગના, એ ધ્યાન રાખવાનું. હજી સબટાઇપ્સ છે દ્રવ્યોત્સર્ગના. હજી કેટલા છે? 4 પ્રકાર બને છે. અને ભાવોત્સર્ગના કેટલા પ્રકાર બને છે? 3 પ્રકાર થાય છે, સબટાઇપ્સ છે. તો તે શું છે તે આપણે હવે સ્ટાર્ટ કરશું. ઓકે. તો હવે દ્રવ્યોત્સર્ગના કેટલા પ્રકાર છે? 4 છે. 4 પ્રકારના દ્રવ્યોત્સર્ગ અહીંયા બતાડે છે, અને અહીંયા 3 પ્રકારના ભાવોત્સર્ગ બતાડે છે અહીંયા. ઓકે. તો તે અહીંયા આપણને દેખાય છે. પહેલું શું છે? દ્રવ્યોત્સર્ગમાં ઘણોત્સર્ગ છે. ઘણોત્સર્ગ છે. બીજું છે કાયોત્સર્ગ છે. ત્રીજું છે ઉપધી ઉત્સર્ગ છે. અને ચોથું છે અશુદ્ધ ભક્ત પાનોત્સર્ગ. આ 4 પ્રકાર છે દ્રવ્યોત્સર્ગના. એ સમજી લઈએ પહેલા તો. હવે ઘણોત્સર્ગ એટલે કે શું? જે ગણ છે, ગણ એટલે કે જે ગ્રુપ છે, જેમાં એ રહેલા છે, કોઈ મુનિ ભગવંત હોય, એ જે પણ ગચ્છમાં રહેલા હોય કે ગણમાં, એટલે કે જે ગ્રુપમાં રહેલા હોય, તેનું ત્યાગ કરવું. એટલે કે ત્યાંથી નીકળીને પછી એમની જે ગુરુ ભગવંત હોય એમની આજ્ઞા લઈને, એમને વિનંતી કરીને, એમના પરમિશન, તેમની આજ્ઞા લઈને પછી ક્યાં જવું? જે પણ એવા કેવલી ભગવંત હોય અથવા તો બીજા કોઈ જીનકલ્પ વાળા કે આર્યન ભગવંત હોય, એમના પાસે એવી રીતે જીનકલ્પ વગેરે કલ્પો સ્વીકાર કરવા, અંગીકાર કરવા, તો એને કહેવાય છે ઘણોત્સર્ગ. ઓકે. એટલે ઉત્સર્ગ આ શબ્દનું મિનિંગ શું થાય છે? ઉત્સર્ગ એટલે આપણે પહેલા જ ભણ્યું, ઉત્સર્ગ એટલે કે ત્યાગ કરવું. અને ઘણનું ઉત્સર્ગ કરવું એટલે કે ઘણનો ત્યાગ કરવું, અને જીનકલ્પીપણું સ્વીકાર કરવું. જે પણ બીજા કલ્પો હોય, આપણે પરિહાર વિશુદ્ધ કલ્પ પણ ભણ્યા હતા ને પહેલા, યાદ છે ને બધાને? તો જીનકલ્પ આદિ કલ્પ જે છે, તો એમાં એ આવી જાય છે. ઓકે. કે માત્ર જીનકલ્પીપણું નહીં, પણ પરિહાર વિશુદ્ધ આપણે સામાયિક ભણ્યા હતા ને, સામાયિકના 5 પ્રકાર યાદ છે ને? પરિહાર વિશુદ્ધ સામાયિક જે છે, તો એમાં પણ એ શું કરે છે? એમાં પણ એ જ કરે છે ને
જે પણ ગણ, જે ગચ્છ, જે પણ ગ્રુપમાં રહેલા હોય છે, જે સમુદાય હોય કે સંઘાડા કહેવાય છે પણ, તો એમાંથી એમનું પરમિશન લઈને આજ્ઞા સ્વીકારીને પછી અલગ થઈને પછી એવા કોઈ પૂર્વધર ભગવંત હોય કે એવા કોઈ હોય અમની પાસે, જેમણે પૂર્વે એવા કોઈ પરિહાર વિશુદ્ધ સામાયિક સ્વીકાર્યું હોય, કર્યું હોય, કોઈ જીન કલ્પીપણું સ્વીકાર્યું, એમના પાસે જઈને પછી આ અંગીકાર કરવો, એવી રીતે કહેવાય છે. એને ઘણોત્સર્ગ ટાઈપનું દ્રવ્યોત્સર્ગ કહેવાય છે. પછી આગળ શું છે? કાયોત્સર્ગ, સેકન્ડ ટાઈપ છે આ દ્રવ્યોત્સર્ગ. એટલે પાદ પોપ ઘમ આદિ ભેદવાળા અનશનાદિક વ્રત લઈને કાયાનો ત્યાગ કરવો, તે કાયોત્સર્ગ કલ્પ કહેવાય છે. સોરી, તે કાયોત્સર્ગ કહેવાય છે. હવે પાદપોપગમ એટલે કે શું છે? એનું મિનિંગ આપણે પહેલા પણ જોયું. જેમ કે ઝાડ હોય, ઝાડ કેવી રીતે હોય? ઝાડ હલે ચલે અહીંયાથી ત્યાં, ઝાડ જ્યાં હોય ત્યાં જ હોય ને. તો ઝાડની જેમ એમના એમ એવી જ એવી જ રીતે એક જ જગ્યાએ સ્થિર રહી જવું, એને કહેવાય પાદપોપગમ. ઓકે, તો પાદપોપગમ આદિ ભેદવાળા એટલે કોઈ એવો અંશનાદિક કોઈ પણ એવા કોઈ વ્રત લઈને, કોઈ પણ વ્રત લઈને પછી શું કરવું? કાયાનો ત્યાગ કરવું, કે હવે આ કાયા જે છે મારી નથી, એના પર મને કોઈ પણ સ્વામીત્વ નથી કે મમત્વ નથી, કાંઈ નથી. એવી રીતે ટાઈપના ભાવ સાથે શું કરવું? કાયાનો ત્યાગ કરીને નિશ્ચલ થઈ જવું, સ્થિર થઈ જવું, એક જ જગ્યાએ, હલવું ચલવું નહીં. તો એને શું કહેવાય છે? કાયોત્સર્ગ કહેવાય છે. પછી ત્રીજું શું છે? ઉપધિ ઉત્સર્ગ. એમાં શું છે? કલ્પ વિશેષની સમાચારી પ્રમાણે ઉપધિનો ત્યાગ, તેને કહેવાય છે ઉપધિ ઉત્સર્ગ. તો હવે ઉપધિ ઉત્સર્ગ, ઉપધિ એટલે કે શું? જે પણ હવે કોઈ મુનિ ભગવંત હોય તો એમના પાસે શું હોય? ઉપધિ એટલે કે જે પણ એમના પાસે રહેલા કોઈ પણ એવી વસ્તુઓ હોય, કોઈ પણ વસ્તુ હોય, સમજો કે એક એક્સ્ટ્રા જોડી આ છે, વસ્ત્ર છે, કે કોઈ પણ પુસ્તકો છે, કાંઈ પણ જે એમના પાસે હોય તે બધું ઉપધિમાં આવે. ગોચરી પાણી માટે જે પાત્રા હોય કે કોઈ પણ એવી વસ્તુઓ પડેલી હોય, એ બધું ઉપધિમાં આવે છે. તો હવે સમજો કે એમણે એ મુનિ ભગવંતે એવા કોઈ કલ્પ નું અંગીકાર કર્યું છે, સ્વીકાર્યો છે. તો એ કલ્પમાં જયારે એ સ્ટાર્ટ કરે, અંગીકાર કરે, તો એ કલ્પ પ્રમાણે જે પણ રૂલ્સ હોય, રેગ્યુલેશન હોય, એટલે જે સમાચારી હોય, ઓકે, રૂલ્સ રેગ્યુલેશન એટલે કે સમાચારી, જે પણ એમણે સ્વીકાર્યું હોય ને, જેમ કે જીન કલ્પીપણું સ્વીકાર્યું તો એના રૂલ્સ રેગ્યુલેશન અલગ હોય. પરિહાર વિશુદ્ધ સામાયિક એવું સ્વીકાર્યું હોય તો એમાં કંઈક અલગ એવા હોય. તો જે પણ ટાઈપનું કલ્પ, જે પણ અંગીકાર કર્યું હોય, તો એનું જે રૂલ્સ રેગ્યુલેશન એટલે કે જે સમાચારી હોય, તો એના પ્રમાણે એ શું કરે? ઉપધિનો ત્યાગ કરે. જે વસ્તુઓ નું પછી જેમના પાસે રહેલી હોય વસ્તુઓ, તો એને ત્યાગ કરે. એને કહેવાય છે ઉપધિ ઉત્સર્ગ. જેમ કે હવે એમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે પણ સામાયિક કે ઔષધ કરતા હોઈએ તો ઘરમાં જે પણ બધી વસ્તુઓ છે એ લઈ જઈએ આપણે, બધી ઘરના કબાટ ને કપડા ને મળે, એ બધી વસ્તુઓ, બધી જે ઉપધિ હોય એ બધું આપણે ત્યાગ કરીને આપણે કઈ બધું છોડીને જેટલું જરૂર હોય એટલું જ લઈને આપણે કરીએ ને. એટલે એ એક્ઝામ્પલ છે, આપણી વાત નથી અહીંયા, ધ્યાન રાખવાનું. તો એને કહેવાય છે ઉપધિ ઉત્સર્ગ. પછી છે અશુદ્ધ ભક્ત પાનોત્સર્ગ. એટલે કે શું? અધિક અથવા અશુદ્ધ આહારનો ત્યાગ કરવો, તેને કહેવાય અશુદ્ધ ભક્ત પાનોત્સર્ગ. એટલે સમજો કે બહુ વધારે આહાર હોય કે અશુદ્ધ આહાર હોય, શુદ્ધ આહાર નહીં હોય, દોષવાળું આહાર હોય, તો એનો ત્યાગ કરવો, તો એને કહેવાય અશુદ્ધ ભક્ત પાનોત્સર્ગ. ત્યાં પણ સિમ્પલ છે. તો એવી રીતે 4 પ્રકારના અહીંયા દેખાય છે કે દ્રવ્યથી અલગ અલગ દ્રવ્યો છે. અહીંયા ઘણ ગચ્છ નો ત્યાગ કરવાનું છે. કાયોત્સર્ગમાં શરીરનો ત્યાગ કરવાનું છે, ઓછી રહેવાનું છે, કે મમત્વ ઉતારવાનું છે. પછી ત્રીજામાં ઉપધિ એટલે કે જે વસ્તુઓ સામાન હોય એનું ત્યાગ કરવું. પછી અહીંયા
ભક્ત પાનનો ખાવા પીવાની વસ્તુઓ હોય છે, અધિક હોય કે વધારે હોય કે અશુદ્ધ હોય, એનું ત્યાગ આપણને કરવું. તો એવી રીતે આ બધું દ્રવ્યોત્સર્ગમાં આવી જાય છે. એ પણ એના દ્વારા શું થાય છે? જીવને નિર્જરા થાય છે કર્મોની. કર્મો તૂટે છે. ઓકે, આ અભ્યંતર તપમાં આવે છે, નિર્જરા તત્વમાં આવે છે. આટલું ક્લિયર. હવે આગળ નેક્સ્ટ છે બીજા પ્રકારનું કાયોત્સર્ગ છે ભાવોત્સર્ગ, અને એના કેટલા ઇન્ટરનલ સબટાઇપ્સ છે? 3 છે. પહેલું શું છે? કષાયોત્સર્ગ. બીજું છે ભવોત્સર્ગ, અને ત્રીજું છે કર્મોત્સર્ગ. પહેલું શું છે? કષાયોત્સર્ગ. કષાયોત્સર્ગ એટલે કષાયનો ત્યાગ કરવો. અહીંયા શું છે? ભાવોત્સર્ગ એટલે જે ભાવો છે, જે એવા એવા ટાઈપનું અધ્યવસાય જે આવતા હોય કે પરિણામો આવતા હોય, જો જે પણ એવા ટાઈપના ફિલિંગ્સ આવતી હોય ને, ફિલિંગ્સ આપણે કહીએ, ફિલિંગ્સ કહીએ કે ઇમોશન્સ કહીએ, ફિલિંગ્સ કેવા ગુસ્સા વાળા ફિલિંગ આવે, તો એનું ત્યાગ કરવાનું આપણને. કશાય એટલે એ જ આવી જાય ને, ફિલિંગ થાય છે મને, કેવી ગુસ્સાની ફિલિંગ આવી રહી છે, ગુસ્સો આવી રહ્યો છે, અંતરમાં શું અહંકાર ચડ્યો છે, ઈગો આવે છે. આ બધી ફિલિંગ્સ છે કે ઇમોશન્સ છે, એ જ છે મેઇન. એના ઉપર જ આપણને કંટ્રોલ કરવાનું છે કે ત્યાગ કરવાનું છે. તો એ આપણે આટલું સિમ્પલ કરીએ. સિમ્પલ કહેવામાં પણ કરવામાં ડિફિકલ્ટ જ છે. તો એનો ત્યાગ કરીએ તો એને કહેવાય કષાયોત્સર્ગ. જે કષાય છે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ કષાયો આવે, નો કષાયો જે પણ છે, અને એ એવા ટાઈપના ફિલિંગ્સ આવતી હોય, કંઈક આપણને ગમવા લાગે તો નહીં, આપણે ત્યાં કરીએ નહીં, મને આ ગમવું નહીં જોઈએ, કે અણગમો પણ નહીં થવું જોઈએ, મને ન્યુટ્રલ રહેવાનું છે. એના ઉપર કોઈ પણ વસ્તુ વ્યક્તિ ઉપર મમત્વ રાગ કે સારો ખરાબ લાગવું જ નહીં જોઈએ. તો આપણે એવી રીતે આપણે પોતાને અટકાવીએ ને, તો કહેવાય કે આપણે કષાયોત્સર્ગ કર્યું છે, એટલે ભાવોત્સર્ગ કર્યું છે, એટલે કે નિર્જરા તત્વ નું આપણે શું કરી રહ્યા છીએ? આદર કરી રહ્યા છીએ. એટલે કે આપણે એ ફોલો કરી રહ્યા છીએ, એનું પાલન કરી રહ્યા છીએ. એના કારણે કર્મોની નિર્જરા થશે. એટલે માત્ર આટલું કરવાથી વિચારો કે શું થાય છે? બેસી બેસીને કર્મોનું નિર્જરા થઈ જાય છે. એટલું ઈઝી છે. માત્ર ટ્રાય કરવાનું છે, અલર્ટ રહેવાનું છે, બસ એ જ છે. જાગૃતિ જે છે ને, માઇન્ડ અલર્ટ રહેવું જોઈએ કે અરે આવી ટાઈપની ઇમોશન આવ્યું, આવા હાસ્ય આવી રહ્યું છે, તો હસવું જોઈએ કે નહીં? હાસ્ય, રતિ અરતિ, શોક ભય દુગંધ આ બધું આવે છે, શોક થઈ રહ્યું છે, આવા સેડ ફિલિંગ થાય છે મને, હેટ્રેડ આવે છે, કોના પર ગુસ્સો આવે છે, માયા કરવાનું મન થાય છે, ચાલાકી કરવાનું મન થાય છે કોઈના ઉપર, કે આ લોભીપણાની ફિલિંગ આવે છે કે નહીં, આ મારું મારું છે, આ શા માટે લઈ જાય છે. તો એ બધી ફિલિંગ્સ છે ને, આ ફિલિંગ્સને કંટ્રોલમાં લાવવાનું છે મેન આપણને. ઇમોશન્સ જે પણ આવતા હોય છે, દુઃખના કે શોકના, ગમો અણગમો, ભય આવે છે, ભય થવાનું, ડર લાગતો હોય છે, એ પણ કંટ્રોલ કરવાનું. બધા કશાય નો કશાય બધાનું જેટલું થાય એટલું આપણને શું કરવાનું? કંટ્રોલ કરવાનું, ત્યાગ કરવાનું છે. તો એ કહેવાશે કે કશાયોત્સર્ગ કર્યું છે આપણે. માત્ર આટલું કરવાથી શું થશે? કર્મોની નિર્જરા થશે. એટલે કેટલું ઈઝી સિમ્પલ પ્રોસેસ છે એમ જોવા જઈએ તો. પછી છે ભવોત્સર્ગ. ભવના કારણે રૂપ મિથ્યાત્વાદી બંધ હેતુનો ત્યાગ કરવો, તેને ભવોત્સર્ગ કહેવાય છે. એટલે ભવોત્સર્ગ એટલે ભવોનું ત્યાગ કરવું. ભવ એટલે શું? આખા જે ભવો આપણે કરી રહ્યા છે, એટલે એક લાઈફ, આજે હમણાં જે ભવ ચાલી રહ્યું છે આપણું, એ એક લાઈફ છે આખું. કે આટલો, ઇન અધર વર્ડ્સ આપણે એમ પણ કહી શકીએ છીએ કે સંસારમાં આટલો ટાઈમ જે સંસારમાં જે આપણો ટાઈમ જે છે કાઢવું પડે છે, એને પણ ભવ કહી શકાય ને. તો સંસારમાં જે ટાઈમ વધારે આપણે કાઢવું પડે છે, એનું ત્યાગ કરવું. પણ એના કારણ જે છે, એના કારણો શું છે? જે ભવ આપણો સંસારમાં ટાઈમ હજી આપણે કાઢવું પડે છે, એ વધારે ટાઈમ કોણ વધારે છે? એ ટાઈમ કોણ વધારે છે? કે આટલે તને આટલા ટાઈમ સુધી સંસારમાં રહેવું પડશે.
તો એ કારણો છે. મિથ્યાત્વાદી બંધ હેતુ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, કર્મબંધના આ કારણો છે. આ કર્મબંધના કારણો છે અને એના કારણે ભવ વધે છે. આપણે ભવો અહીંયા ભટકી રહ્યા છે સંસારમાં, વધારે વધારે ટાઈમ રખડવું પડે છે, કાઢવું પડે છે. તો એ જે કારણો છે મિથ્યાત્વ, એનું ત્યાગ કરીએ. સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે આપણે પ્રયત્ન ચાલુ હોય તો કહેવાય આપણે ભવોત્સર્ગ કર્યું. જો અવિરતિમાં રહેવાનું આપણે ટ્રાય કરીએ કે રહેવા માટે અવોઇડ કરીએ, આપણે ટ્રાય કરીએ કે અવિરતિમાં નહીં રહેવું, જેટલું થાય એટલું વિરતિમાં રહેવાનું છે મારે, તો કહેવાય કે ભવોત્સર્ગ કર્યું છે આપણે. પછી કષાયો, જે યોગ છે એનો પણ આપણે કંટ્રોલ કરવા ટ્રાય કરીએ, ત્યાગ કરવાનો ટ્રાય કરીએ તો પણ ભવોત્સર્ગ કહેવાય. એટલે ભવ ના કારણે રૂપ જે વસ્તુઓ છે એ કારણોનો ત્યાગ કરવાનું છે તો પણ નિર્જરા થાય આપણી. પછી છે ક્વેશ્ચન, આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન છે કે ઇઝ સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ વર્ડ ઇઝ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ સૂક્ષ્મ ક્રિયા, અધરવાઇઝ વર્ડ અપ્રતિપાતી કુડ હેવ બીન યુઝડ. એટલે એ પણ યુઝ થાય જ છે, જેમ આપણે જોયું. અનિવૃત્તિ કે અહીંયા પણ છે ને અપ્રતિપાતી, એટલે કે જે એક વખત આવે પછી જાય નહીં, યુટર્ન થઈ નહીં શકે, એટલા માટે એ છે, એ શબ્દ મૂકેલું છે. એનું મિનિંગ થાય છે અનિવૃત્તિ, કે હવે એ પાછું જશે નહીં, પાછું જાય નહીં, પડી નહીં શકે ત્યાંથી, એટલા માટે છે. કાયતસર્ગ ઇઝ ઓલ્સો સબટાઇપ વિધિન ઇટ while overall તપ ઇઝ ઓલ્સો કાયતસર્ગ. જે અહીંયા આપણે શું જોયું, જે 4 ટાઈપના દ્રવ્યોત્સર્ગ છે આ બધા અભ્યંતર તપમાં જ આવે છે. આ બધા કારણ કે શું થાય છે, ભલે આપણને લાગે કે આ દ્રવ્યોત્સર્ગ છે તો પછી અભ્યંતર તપમાં શા માટે આવે છે, પણ એનું અભ્યંતર તપનું આપણે મિનિંગ શું જોયું હતું. અભ્યંતર તપ છે એમાં શું આપણે જોયું હતું મિનિંગ, કે એ એવું હોય છે કે એ કોઈ કરતો હોય ને અભ્યંતર તપ, તો બીજો કોઈ એમ કહી નહીં શકે કે હા કોઈ મોટું એવું તપસ્વી, એકદમ જોરદાર તપસ્વી છે, કે કારણ કે એની કાયા કૃષ્ય વગેરે થયેલી નહીં હોય. તો આવી છે આ બધું કરે તો એટલું દેખાય નહીં ને કોને, શરીર વગેરે ઉપરથી. એટલે અભ્યંતર તપનું એવી રીતે અલગ ડેફિનેશન છે. એટલે ભલે દ્રવ્યોનો ત્યાગ કરે છે પણ એ અભ્યંતર તપમાં આવી શકે છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. આ દ્રવ્યોનો ત્યાગ કરવા દ્વારા એ શું થઈ શકે છે, એ દ્રવ્યો નો ત્યાગ કરવા દ્વારા એ ભાવો ઉપર અસર આવે છે એને. અને કાયોત્સર્ગ પણ અંદર ઇન્ટરનલ સબ ટાઈપ છે. કાયોત્સર્ગ ની અંદર જ કાયોત્સર્ગ મેઇન ટાઈપ છે, એની અંદર ઇન્ટરનલ પાછો કાયોત્સર્ગ આવે છે. અને આ બધા કાયોત્સર્ગ, આ બધા દ્રવ્યોત્સર્ગ પણ કાયોત્સર્ગ છે અને આ ભાવોત્સર્ગ પણ કાયોત્સર્ગ જ આવે છે. એવું છે આ મેન. એમાં શું છે, કાયોત્સર્ગ નું મેન ઓવરઓલ મિનિંગ શું છે, એમાં શું કહે છે, સામાન્ય શબ્દથી ઉત્સર્ગ કહેવાય છે. આપણે અહીંયા ડેફિનેશન આપણે જોઈ લઈએ શું છે. જો કે માત્ર કાયાનો ઉત્સર્ગ નહીં, માત્ર કાયાનો ત્યાગ નહીં, પણ સામાન્ય શબ્દથી ઉત્સર્ગ પણ કહેવાય છે. એ પણ લખેલું છે. એક મિનિટ, અહીંયા આપણે પાછું જોઈ લઈએ. અહીંયા શું છે, જો કે કાયોત્સર્ગ જે છે ને મેઇન ટાઈપ છે, તો એમાં કાયા વગેરેના વ્યાપારનો ઉત્સર્ગ એટલે ત્યાગ, એને કાયોત્સર્ગ કહેવાય છે. ઓકે, આ તો એક ડેફિનેશન છે. અથવા બીજું ડેફિનેશન શું છે, સામાન્ય શબ્દ ઉત્સર્ગ કહેવાય છે એટલે માત્ર ત્યાગ પણ. તો એ ત્યાગ કોઈ પણ શુભ કંઈ પણ હોઈ શકે છે. દ્રવ્યોત્સર્ગ કે ભાવોત્સર્ગ એટલે કોઈ એવા ટાઈપના ભાવોનો ત્યાગ કરીએ કે કોઈ પ્રકારના દ્રવ્યોનું ત્યાગ કરવું, એને પણ કાયોત્સર્ગમાં જ આવી જાય છે. એટલા માટે એ મેઇન ટાઈપ છે. એની અંદર ઇન્ટરનલ એવા અલગ અલગ ટાઈપ્સ છે. અહીંયા ક્વેશ્ચન છે, છેલ્લા અંતર્મુહૂર્ત એટલે ઉંમરનું છેલ્લો અંતર્મુહૂર્ત? ના, આ ઉંમરનું નથી. ઓકે, આ જો શું થાય છે, જીવ ગુણસ્થાનક ઉપર જેમ જેમ ચડતો જાય છે ને, 8, 9, 10, 11, 12, 13, 14 એવી રીતે. તો હવે અહીંયા છેલ્લો અંતર્મુહૂર્ત, અહીંયા સમજો કે એક્ઝામ્પલ આ 13મા ગુણસ્થાનકનો છેલ્લો અંતર્મુહૂર્તની વાત કરે છે. એટલે કે હવે કેવલી પર્યાય જે છે 13મા ગુણસ્થાનકનું,
સોરી નોટ કેવલી પર 13મા ગુણ સ્થાનક જે ચાલી રહ્યું છે એનું જે છેલ્લું અંતર્મુહૂર્ત એટલે છેલ્લું આટલું જે હોય છે એ છેલ્લા અંતર્મુહૂર્તમાં આ બધું કરે છે. આ શું કરે છે? આવા ટાઈપનું ધ્યાન વગેરે કરે છે, યોગ નિરોધ વગેરે ક્રિયાઓ કરે છે. અને પછી આગળ ચાલીને 14મા ગુણ સ્થાનકમાં આવશે. પછી હજી એ 14મા ગુણ સ્થાનકનું પણ કેવું છે, જે રસ્વાક્ષર છે 5 રસ્વાક્ષર સુધી આપણે બોલીએ ત્યાર સુધી એટલા ટાઈમ જેટલું આયુષ્ય બાકી હોય. ઓકે, એટલે અહીંયા એક અંતર્મુહૂર્ત છે પ્લસ હજી એક અંતર્મુહૂર્ત કે કહેવાય કે અમુક હજી ક્ષણો રહેલી છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રદાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.